નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે પાઠ 1 જેના સ્વાધ્યાય વિશે જોશું। પહેલો પ્રશ્ન છે વાતચીત। તો એમાં બાળકો તમે પહેલો પ્રશ્ન છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તમારી જે શાળા છે તેમાં તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? મેં અહીંયા નમૂનારૂપ મંદિર તારું વિશ્વ રૂપાળું જીવન અંજલિ થાજો, આ સિવાય તમારા શાળામાં જે પ્રાર્થના દરરોજ ગવાતી હશે સોમથી શનિ તે તમે લખી શકો છો। બીજું, તમે ક્યારે પ્રાર્થના કરો છો? તો અમે સવારે શાળામાં અથવા સવારે ઉઠીએ ત્યારે, મધ્યાહન ભોજન સમયે, રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ। ત્રીજું, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે, જેથી પ્રાર્થના કરવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તમે બાળકો તમારો વારો આવતો હશે પ્રાર્થના સભામાં, તો એમાં તમે કઈ તૈયારી કરો છો? તો તમે પૂર્વ તૈયારી કરો છો એટલે આગળના દિવસે તે ગોતો છો ને, અથવા કોઈ સાહેબ કે ટીચરનું માર્ગદર્શન મેળવો છો, બરાબર ને? યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે, જેમાં પેલું છે માન્ય પોતા સમ સહુને, એટલે વિકલ્પ આવશે બી, સૌને પોતાના જેવા જ ગણ્યા। બીજું છે સદા અમારા અંતરમાં, એટલે તો હંમેશા અમારા હૃદયમાં રહો। ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, એટલે તો એમાં જવાબ આવે છે ક, ક્ષમાના સાગરને નમન હો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે। એટલે તમને અહીંયા પેલું બાળકો આપ્યું છે, તો અહીંયા તમને આપ્યું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં। તો કાવ્યમાં તમને આવી લીટી દેખાતી હશે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, તો આવું તમને કાવ્યમાં દેખાતું હશે। બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી, તો એનો જવાબ આપણે કાવ્યમાંથી ગોતીને લખશું। તો એ કાવ્યમાં પંક્તિ તમને આવી દેખાશે, એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં। ત્યાર પછી આગળ જઈએ તો ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હો, તો સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીને બુદ્ધ તને। તો ચોથું છે બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગે, આવું તમે કાવ્ય પંક્તિમાં જોવા મળશે। છેલ્લી લીટી છે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 છે, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે બાળકો। તો એમાં પહેલું છે યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ, આ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પેલું મહાવીર સ્વામીએ પૂર્ણ, પહેલી ખાલી જગ્યામાં આવશે પૂર્ણ, બીજી ખાલી જગ્યામાં આવશે મધ્યમ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે યોગી, ચોથી ખાલી જગ્યામાં આવશે પરમ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે સઘળા। તો આ રીતે દરેક ખાલી જગ્યા છે તે તમારે અહીંયા ઉપર આપેલી છે એમાંથી પૂરી કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, એમાં જે યોગ્ય હોય તેના સામે આપણે રાઈટ ટીક કરવાનું છે બાળકો। તો અહીંયા પહેલું નરસિંહ મહેતામાં અને અહીંયા બીજું આવશે બરાબર સમ, એટલે સરખું, સમાન, તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી, એટલે સરખી હોતા નથી। તો આ રીતે તમારે પ્રશ્ન 5માં જે સાચાની નિશાની કરવાની છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કાવ્યમાં વપરાયેલી નીચેના શબ્દો વાંચો। તો અહીંયા આપણે નીચેના શબ્દો વાંચવાના છે, પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ। તો આ શબ્દનો ઉપયોગ કરી અને અહીંયાથી આપણે નવા શબ્દો ગોતવાના છે બાળકો। જે અહીંયા મેં લખ્યા છે તેવા 3 શબ્દો કાવ્યમાં ઉપયોગમાં ન આવ્યા હોય ને એવા 3 શબ્દો છે, ક્ષણ માત્ર, વિશ્વ કલ્યાણ અને પૂર્વજન્મ, બરાબર? આવી રીતે તમે લખી શકો છો। આ શબ્દનો ઉપયોગ કરી આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી, આ બધા જ શબ્દો 2 કે તેથી વધુ શબ્દો મળીને બન્યા, જેમ કે પ્રાણી અને માત્ર। પ્રાણી માત્ર છે, 2 શબ્દો છે પ્રાણી અને માત્ર, જેનો અર્થ થાય પ્રાણી અને માત્ર।
જેનો અર્થ થાય કે બધા પ્રાણીઓ એવું જ જન સેવા, તો જન અને સેવા એટલે કે દરેક શબ્દ છે બે થી બનેલા છે, બરાબર. એટલે આપણે ક્ષણ અને માત્ર, વિશ્વ અને કલ્યાણ, પૂર્વ અને જન્મ, તો એવી રીતે બીજા 3 શબ્દો તમારે લખવાના હતા. પ્રશ્ન નંબર 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂરો કરવાનો છે. અહીંયા તમને કૌંસમાં શબ્દો આપેલા છે બાળકો, અહીંયા જે કૌંસમાં શબ્દ આપેલા છે એમાંથી તમારે ફકરો આખો પૂર્ણ કરવાનો છે. જે ખાલી જગ્યા છે એમાં તો મેં અહીંયા કર્યું છે, નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો કોઈના ઘર મોટા. ગામની પાદર કૃષ્ણનું મંદિર, તેના પર નાનકડી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 8 છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે, અને મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. અહીંયા તમારે જે ખાલી જગ્યા છે બાળકો એ અહીંયા બોક્સમાં આપેલી છે, જેમાંથી તમારે લખવાની છે. અહીંયા આપેલી છે 3, પરંતુ, એટલે અને નહીં તો એમાં આવશે પરંતુ. ત્રીજામાં આપણે પછી આવશે, તો ત્રીજામાં આપણે જોઈએ છીએ તો કે, છતાં અને તેથી, તો એમાં આવશે તેથી. ત્યાર પછી માટે, કે, એટલે, તો એમાં આવશે કે. તો આ રીતે તમારે ખાલી જગ્યા, તમે સવારે નિશાળે નીકળશો કે સાંજે, તો આવો આપણે વાક્ય છૂટા પડતા હોય એ ખાલી જગ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્યને ફરીથી લખવાનું છે. મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું. મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. તો આના વાક્યો બાળકો તમારે ફરીવાર લખવાના છે. ચોથો, જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. કાલે હું મારા દાદી સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 10, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તેનું સુલેખન કરવાનું છે બાળકો. તો અહીંયા પેલા ફકરો લખેલો છે, જેનામાં આપણે હવે અહીંયા યોગ્ય અલ્પવિરામ મૂકીશું. તો અહીંયા જે અલ્પવિરામ આવશે ત્યાં આપણે અહીંયા અલ્પવિરામ મૂકેલા છે, જે તમે જોઈ શકો છો, બરાબર. અલ્પવિરામ અને ઉદ્ગાર વાક્ય જ્યાં જે વપરાણું છે તે આપણે યોગ્ય ચિહ્નો મૂકવાના છે, અને આપણે આ રીતે ફકરાને ફરીવાર લખવાનો છે. તો આવું તમને આપેલું છે, જે નીચે મેં ફકરો બ્લુ અક્ષરે લખેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, ચર્ચા કરો, લખો અને રજૂ કરો. કોઈ પણ બે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો, કેમ કે એ જ આપણો માનવ ધર્મ છે. બીજું, પ્રાણીઓ બોલતા હોય તો, જો પ્રાણીઓ બોલતા હોય તો તેઓ પોતાની જરૂરિયાત માટે મનુષ્ય સાથે આસાનીથી પ્રત્યાયન એટલે કે વાતચીત કરી શક્યા હોત અને પ્રાણીઓની વેદના આપણે સમજી શકત. ત્રીજો પ્રશ્ન, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો સર્વધર્મ પ્રત્યે સમભાવ કેળવવાથી અનેક ગુંચો પોતાની મેળે જ ઉકેલી જાય છે, તેથી જ તેને વિશ્વ શાંતિનો એક માર્ગ કહેવાય છે. પ્રશ્ન નંબર 12, પ્રશ્નના જવાબ લખો. કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં મહાવીર સ્વામી, બુદ્ધ, શ્રીરામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, ઈસુ ભગવાન, હઝરત મોહમ્મદ સાહેબ અને જરદોસ્તી ધર્મના ગુરુ વિશે ઉલ્લેખ થયેલો છે. ત્યાર પછી રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ન્યાય અને નીતિના મૂલ્યો શીખવા મળતા હોવાથી શ્રી રામ ભગવાનને અંતરમાં રાખવાની વાત કરી છે. ત્રીજું, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કાવ્યનો મુખ્ય સંદેશ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાનો છે. ચોથો પ્રશ્ન, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? તો પોતે જ બધા કાર્યો કર્યા હોવા છતાં પોતે યશ લેતા નથી, પરંતુ બીજાને યશ આપે છે, માટે તેઓ અનાસક્ત રહ્યા હોય તેણે યોગી કહ્યા છે. 13મો પ્રશ્ન, અહીંયા નીચેના શબ્દો છે એમાં 3 વ્યંજનો જોડીને જોડાક્ષર બન્યો છે, એવા આપણે 5 લખવાના છે. તો અસ્તર, શુદ્ધ, સ્ત્રી,
ડસ્ટર અને યુદ્ધ, આ 5 અહીંયા આપણે લખેલા છે, જે તમે જોઈ શકો છો બાળકો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 14મો પ્રશ્ન, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિઓ લખો અને પુસ્તકાલય કે ઇન્ટરનેટમાંથી ગોતીને પણ તમે લખી શકો છો. તો મેં અહીંયા નમૂનારૂપ લખ્યું છે, મંદિરે તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. બાળકો અહીંયાની જગ્યાએ તમારે જે તમને કાવ્ય આવડતી હોય તે તમે લખી શકો છો, અને તમને કોઈ સારી પ્રાર્થના ગમતી હોય તે તમે લખી શકો છો. દાખલા તરીકે જીવનંજલિ થાજો, બરાબર. તો આવી રીતે દરેક પાઠના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.